જનતાની રક્ષા માટે કામ કરતી પોલીસ ઉઘરાણી પર હવે ઉતરી આવી છે, જ્યાં પ્રજાની રક્ષાના શપથ લેનારા 4 પોલીસકર્મીના પાપે ખાખી લજવાઈ છે. અમદાવાદમાં ખાખીએ ઉઘરાણી કર્યું હોવાનો બીજો સૌથી મોટો કિસ્સો સામે આવ્યો. અમદાવાદના 4 પોલીસકર્મીઓએ વેપારીને લૂંટી લીધા. ફોનમાં ક્રિકેટના સટ્ટાની એપ છે એમ કહીને પોલીસકર્મીઓએ મોટો તોડ કરી લીધો. મુંબઈના રત્નનો વેપાર કરતા વેપારીને જેલમાં ધકેલવાની ધમકી આપી હતી. જેલમાં ધકેલી દેવાની ધમકી આપીને પોલીસકર્મીઓએ 20 લાખ રૂપિયા માંગ્યા. 20 લાખની માંગણી કરીને વેપારી પાસેથી 5,88,000 રૂપિયા વસૂલ્યા. 17 ઓગસ્ટે મુંબઈના વેપારી વજેરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારી તેમના ભાઈ સાથે કાર લઈને રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા. સાંજે 4 વાગે એસપી રિંગ રોડ પર આ ઘટના બની. દાસ્તાન સર્કલ પાસે 4 પોલીસકર્મીઓએ કાર રોકી હતી. કારમાંથી કશું ન મળતા વેપારી અને તેમના ભાઈને પોલીસકર્મીઓ કેબિનમાં લઈ ગયા હતા. 4 પોલીસકર્મીઓએ તેમની મર્યાદા વટાવીને વેપારીઓના ફોન ચેક કર્યો હતો અને જ્યાં મોબાઈલ ફોનમાં ક્રિકેટની સટ્ટાની એપ મળી આવતા પોલીસકર્મીઓએ ધમકી આપી. પોલીસકર્મીઓને આજીજી કરી છતાં તોડ પર ઉતરી આવ્યા હતા પોલીસકર્મીઓ. પોલીસના વેશમાં ગુંડાગીરી કરનારાઓને પોલીસ ક્યારે દંડશે એ સૌથી મોટો સવાલ હાલ તો થઈ રહ્યો છે. પોલીસની ધમકીથી ડરીને 1 લાખ આપ્યા છતાં પોલીસકર્મીઓની તોડની ભૂખ ન સંતોષાઈ. 1 લાખ આપ્યા પછી પણ બંનેને કેબિનમાં બેસાડી રાખીને 20 લાખની માંગણી કરવામાં આવી. વેપારીઓને ગોંધી રાખતા 4,88,000 રૂપિયા ફરીથી પોલીસકર્મીઓને આપ્યા. 5,88,000 રૂપિયાનો તોડ કર્યા પછી વેપારીઓને ત્યાંથી જવા દેવામાં આવ્યા. मेरे पास क्रेटा कार थी जो मेरी गाड़ी को साइड में रुकवाया गया और मेरे को पूछा, मेरी गाड़ी को पूरा बारीकी से उन्होंने पुलिस वालों ने मतलब कुछ 2 जन थे जो व्हाइट कपड़े पहने हुए थे और एक हमने खाकी वर्दी में भी थे और एक सिविल में था. 4 बंदे थे टोटल. तो मेरी गाड़ी साइड में ली गई. मुझे बारीकी से मेरी गाड़ी की तहकीकात करी उन्होंने. कुछ नहीं मिला. फिर मेरे को पूरी मेरी झड़ती ली गई. मेरे को पूरा चेक किया गया तो भी उनको कुछ नहीं मिला. पेपर मेरे से बोले मतलब गाड़ी के पेपर भी कंप्लीट थे. उसके बाद में जब मेरे को एक जो खाकी वर्दी वाला भाई था उसने मेरे को बोला भाई आपके मोबाइल कहाँ. मैंने बोला मेरी मोबाइल मेरी जेब में. तो उन्होंने मेरा मोबाइल ले लिए और मुझे बाजू में चौकी थी जो उस चौकी में लेके चले गए और वहाँ मेरे को 1 से 1.5 घंटे मेरे मोबाइलों के उधर पूरा उन्होंने मोबाइल चेक किए. मोबाइल के अंदर मेरे कुछ वीडियोस भी थे, कुछ फोटोज भी थे और भी अदरवाइज कुछ भी थे. पूरा बारीकी से चेक किया और उन्होंने मोबाइल के अंदर मेरे उनके मोबाइल में वीडियो भी लिए थे. फिर मेरे को बोलते हैं कि आप तो क्रिकेट खेलते हो. मैं बोला भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ. कि नहीं आपके क्रिकेट आईडी मिली. मैं बोला आईडी मिली तो मुझे बता दो. तो वो कुछ लिंक खोल रहे थे, कुछ ओपन नहीं. और बोला सर अगर कोई क्रिकेट आईडी तो ऑल ओपन हो जाती थी. नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा और आपको और गाड़ी भी आपकी जमा होने वाली है. तो मैंने बोला सर मेरा ऐसा तो कुछ नहीं है. 1.5-2 घंटे मुझे बिठा के रखा. बस यही प्रेशर बोला 20 लाख रुपए तक आपको भरना पड़ेगा नहीं तो आपकी गाड़ी जमा हो गया. गाड़ी मेरे दोस्त की थी तो मेरी थी. उसका को बार बार बोल रहा था अभी गाड़ी मुंबई लेके आया तो मैं उसको लेके जा रहा था. तो अब मैं उसके कुछ बोल नहीं पाया. मैं बोला सर ऐसा नहीं होगा, मेरे पास पैसे नहीं है, मेरे पास लाख रुपये केस है. अब लाख रुपये केस ले लो और मुझे छोड़ दो. ગઈ તારીખ 17/8/2025 ના રોજ સાંજના આશરે 4 વાગે ફરિયાદી શ્રી વજીરામ ગુર્જર અને એમની સાથે એમના મિત્ર દિનેશ ગુર્જર પોતાની રાજસ્થાન થી એ લોકો મુંબઈ તરફ જતા હતા. ત્યારે દાસ્તાન સર્કલની પાસે આશરે સમય 4 થી 9 ના સમયગાળા દરમિયાન તેમની ગાડી રોકવામાં આવે છે. ગાડી મહારાષ્ટ્ર પાસિંગની છે અને એમને પૂછીને તેમની ગાડીની તપાસ કરવામાં આવે છે અને એમને 4 અજાણ્યા ઈસમો જેમાંથી 2 જણાએ વ્હાઇટ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ, એક વ્યક્તિ જેણે ખાકી કલરનો યુનિફોર્મ અને એક વ્યક્તિ જે ખાનગી કપડામાં હતો તેમની પૂછપરછ કરે છે અને તેમનો મોબાઈલ ચેક કરતા મોબાઈલની અંદર ક્રિકેટ સટ્ટાની આઈડી છે તેમ એમને જણાવી અને જો તમારા પર ગુનો દાખલ થશે એટલે તમારે 20 લાખ રૂપિયા આપવા પડશે તેમ એમને કહે છે. જેથી તેઓ ગભરાઈને તેમની જોડે 1 લાખ રૂપિયા રોકડ અને બાકીના 4,81,000 રૂપિયા ગૂગલ પેથી આરોપીઓને ટ્રાન્સફર કરી આપે છે.